નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। હોળી ધૂળેટી એ ભારતનો સૌથી મનોરંજક અને રંગબેરંગી તહેવાર છે। આ તહેવાર પવિત્રતા, ભાતિ અને સમાનતા માનીને ઉજવવામાં આવે છે। આ તહેવારને જિંદગીમાં રંગો ભરેલી ખુશીઓ સાથે જોડવામાં આવે છે। એટલું જ નહીં, સંબંધોમાં મીઠાશ માટે પણ આ તહેવારનું ખૂબ જ મહત્વ હોય છે, જેથી હોળીના તહેવારને લઈને દરેક વર્ગમાં ખુશી અને ઉત્સાહ જોવા મળતો હોય છે। પરંતુ શું તમે જાણો છો કે રંગોનો આ તહેવાર માત્ર આપણા ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વના ઘણા બધા અન્ય દેશોમાં પણ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે। તો તમે જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે ભારત ઉપરાંત આ હોળી નેપાળ, કેનેડા, યુકે, ઓસ્ટ્રેલિયા, યુએસએ અને મોરિશિયસમાં પણ ઉજવવામાં આવે છે। આ સિવાય પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ઇન્ડોનેશિયા જેવા મુસ્લિમ દેશોમાં પણ હોળી ઉજવવામાં આવે છે। નેપાળમાં હોળીનો તહેવાર એ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે। અહીંયા હોળીને ફાગુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે અને લોકો રંગોથી ભરાયેલા ફુગ્ગા ફેંકે છે, જ્યારે બાંગ્લાદેશમાં આ હોળીને ડોલ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે। અહીંયા પણ લોકો એકબીજા પર રંગો ફેંકે છે અને ઉત્સાહથી હોળીની ઉજવણી કરે છે, જ્યારે પાકિસ્તાનમાં પણ આ હોળીનો તહેવાર ઉત્સાહ અને રંગારંગ સાથે ઉજવવામાં આવે છે। ખાસ કરીને કરાચી અને લાહોરમાં હોળી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે। આ સિવાય ફિજીમાં પણ હોળીનો આ તહેવાર ખૂબ જ ઉત્સાહ અને ધામધૂમથી ઉજવવામાં આવે છે। અહીંયા લોકો રંગોથી ભરેલા પાણીના ફુગ્ગા પણ ફેંકે છે, જ્યારે ઇન્ડોનેશિયામાં પણ હોળીનો તહેવાર એ પ્રોહોનના નામથી ઉજવવામાં આવે છે। અહીંયા લોકો રંગોની સાથે ડાન્સ કરે છે અને એકબીજા પર ગુલાલ ઉડાડે છે। રિપોર્ટ એવા મળી રહ્યા છે કે કેટલાક આફ્રિકન દેશોમાં પણ હિન્દુ સમુદાયો દ્વારા હોળીની ઉજવણી કરવામાં આવે છે। ખાસ કરીને મોરિશિયસ, મોઝામ્બિક અને દક્ષિણ આફ્રિકામાં લોકો ખાસ કરીને હોળીની ઉજવણી કરતા હોય છે। આ ઉપરાંત કેટલાક અમેરિકન શહેરોમાં પણ હોળીની ઉજવણી કરવામાં આવે છે, જ્યાં પણ ભારતીય અને નૃત્ય જૂથો દ્વારા આ હોળીની ઉજવણી કરવામાં આવે છે। તો આની સાથે જ કેટલાક યુરોપિયન દેશોમાં પણ હોળીનો તહેવાર મનાવવામાં આવે છે, વિશેષ કરીને બ્રિટન, કે જ્યાં લોકો હોળીની રમતમાં ભાગ લેતા હોય છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।